નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. અને લોકમંચમાં આજે વાત કરવી છે ગુજરાતના શિક્ષણની. કારણ કે જે પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા ઘણા બધા પ્રયત્નો શિક્ષણને લઈને કરવામાં આવે છે અને શાળા પ્રવેશોત્સવ અને સાથે જ ડ્રોપઆઉટ રેશિયો ઘટે એને લઈને ગુણોત્સવ, પ્રવેશોત્સવ આવા કાર્યક્રમો યોજાય છે. અને એની વચ્ચે જે વાસ્તવિકતા છે એ પ્રમાણેની છે કે હજુ કેટલીક શાળાઓ એવી છે કે જ્યાં ઓરડાઓ જર્જરિત હોય, ઘણા બધા ક્લાસની ઘટ હોય, શિક્ષકોની ઘટ હોય, આચાર્યોની ઘટ હોય. પરંતુ એની વચ્ચે એક જે રિપોર્ટ આવી રહ્યો છે વિધાનસભાના સત્રમાં, માહિતીમાં જે ખુલાસો થયો છે એની ચર્ચા કરવી છે. એટલા માટે કે 33 જે જિલ્લા છે એમાંથી એક પણ જિલ્લો એવો નથી કે જ્યાં ક્લાસરૂમ જર્જરિત ન હોય. 5175 એટલે કે 5175 સરકારી પ્રાથમિક સ્કૂલો છે અને એમાં 6100 ક્લાસરૂમ જર્જરિત હાલતમાં છે. સુરતની 92 શાળા, આ 92 શાળામાં 755 ક્લાસરૂમ જર્જરિત છે. હવે સુરત એટલે બહુ વિકસિત સિટી કહેવાય, છતાં પણ ત્યાં હાલત છે. અને 33 જિલ્લાની સ્કૂલોમાં 11,000 ટોટલ ક્લાસરૂમની ઘટ છે. ખાસ વાત કરીએ 7 મહાનગરોની, તો 7 મહાનગરોની 667 જે સરકારી પ્રાથમિક શાળા છે એમાં 764 ક્લાસરૂમ જર્જરિત છે. અને 31 જિલ્લાની 5,664 સરકારી પ્રાથમિક શાળામાં રમતનું મેદાન નથી. બાળકના સર્વાંગી વિકાસની વાત કરતા હોઈએ, શારીરિક સ્વાસ્થ્યની વાત કરીએ, પરંતુ રમતનું મેદાન જ ના હોય તો બાળકનો શારીરિક વિકાસ કેવી રીતે થાય, બાળકનો સર્વાંગી વિકાસ કેવી રીતે થાય? નો ડાઉટ ન્યૂ એજ્યુકેશન પોલિસી બહુ સરસ પોલિસીનું જે કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે, બહુ જ સારી બાબત છે. અને એમાં પણ ખાસ જે સ્કિલને, બાળકોના સ્કિલને મહત્ત્વ આપવામાં આવ્યું છે. શારીરિક આખો એક વિકાસ થાય, સર્વાંગી વિકાસ થાય. પરંતુ જ્યારે રમતના મેદાન જ ન હોય, 23 જિલ્લામાં જ્યાં 100થી વધુ સરકારી સ્કૂલો એવી છે કે જ્યાં રમવા માટે મેદાન નથી. અને સૌથી વધુ તમે જુઓ બનાસકાંઠામાં 586 ને દાહોદમાં 566 સ્કૂલોમાં મેદાન જ નથી. એટલે નર્મદા, અમરેલીમાં આવી કોઈ સરકારી પ્રાથમિક શાળા છે જ નહીં. તો સવાલ એ થાય કે આટલા કરોડો રૂપિયાનું બજેટ શિક્ષણ પાછળ ફાળવવામાં આવે છે, તો આ બજેટ જાય છે ક્યાં? શું એનો ઉપયોગ યોગ્ય રીતે નથી થઈ રહ્યો? આવા સવાલો ઉઠે. અને રમતના મેદાન વિનાનું શિક્ષણ તમે આપો છો તો આ શિક્ષણ કેવું હશે? આવા સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે આજ મુદ્દે ચર્ચા કરવી છે. મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા સંજીવ પંચોલી છે. સંજીવજી, સ્વાગત છે આપનું લોકમંચમાં. કોંગ્રેસના પ્રવક્તા વિરમ દેસાઈ મારી સાથે છે. વિરમભાઈ, આપનું પણ સ્વાગત. અને શિક્ષણવિદ અને પોતે શિક્ષક છે એવા સુખદેવ જોશી મારી સાથે છે. સુખદેવભાઈ, આપનું પણ સ્વાગત છે લોકમંચમાં. જી નમસ્કાર. જી, શરૂઆત સંજીવભાઈ આપનાથી કરું કે બહુ સારા કાર્યક્રમો રાજ્ય સરકાર તરફથી આપવામાં આવે છે. ગુણોત્સવની વાત કરીએ, પ્રવેશોત્સવની વાત કરીએ, રમશે ગુજરાત, ભણશે ગુજરાત, ઘણા બધા સ્લોગન પણ સારા એવા આપવામાં આવે છે. કરોડો રૂપિયાના બજેટ ફાળવવામાં આવે છે. અને છતાં પણ આપણી કમનસીબી જુઓ કે 33 માંથી એક પણ જિલ્લો એવો નથી કે જ્યાં જર્જરિત ક્લાસરૂમ ન હોય. સંજીવભાઈ, આવી પરિસ્થિતિ કેમ? શું લાગે છે કે કોઈ અકસ્માતની રાહ જોવાય છે? સંજીવભાઈ. દિલીપભાઈ, જ્યાં જર્જરિત ઓરડાઓ છે ત્યાં નવીનીકરણનું કામ ચાલુ છે. બધા જ ઓરડાઓ એક દિવસમાં ન થાય એ આપણે સમજી શકીએ છીએ. અને શિક્ષણ મંત્રી માનનીય કુબેર ડિંડોરજીએ પણ આ અંગે વારંવાર નિવેદનો આપ્યા છે. અને એમણે પણ કહ્યું છે કે જે પણ પ્રક્રિયા છે આમાં શું છે કે સરકારી જે પણ શાળાઓ છે ત્યાં ટેન્ડરિંગ પ્રક્રિયા હોય છે અને પરવાનગીની પ્રક્રિયા હોય છે, અને આ બધું જ પ્રોસેસમાં છે. અને આપણે સમજીએ છીએ કે વિકાસ અને મેન્ટેનન્સ આ બંને વસ્તુ તદ્દન નિરંતર ચાલતી પ્રક્રિયા છે. એટલે જ્યાં જ્યાં પણ શાળાના ઓરડાઓ જર્જરિત થયા છે, આપણે તો આમ એને પોઝિટિવ વેમાં લઈએ ને તો અત્યારે એવા બધા ગામડાઓમાં એવી બધી નવી શાળાઓ બની છે ને કે જે આપણને ક્યારેક કલ્પનાય ન આવે. વડોદરા શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ અદભુત રીતે બની છે, અમદાવાદમાં પણ અદભુત રીતે બની છે, સુરતમાં પણ અદભુત રીતે બની છે, અને કેટલીક શાળાઓમાં તો વેઇટિંગ લિસ્ટ છે. એટલે સરકારી શાળાઓમાં પણ વેઇટિંગ લિસ્ટ હોવું એ ખૂબ મોટી બાબત છે. પરંતુ એની સામે આપણે સ્વીકારવું પણ રહ્યું કે જર્જરિત ઓરડાઓ પણ છે. અને ક્યાંક કોઈ જગ્યા અંતરિયાળ વિસ્તારમાં જે છોટાઉદેપુર છે, દાહોદ છે કે બનાસકાંઠા છે, આવા વિસ્તારોમાં ઓરડાઓની ઘટ પણ છે. પરંતુ આ બધી જ પ્રક્રિયામાં માનનીય શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરજીએ એમના નિવેદનો આપ્યા છે. અને તબક્કાવાર દરેક જર્જરિત જે ઓરડાઓ છે એને ઉતારી અને નવીનીકરણનું કાર્ય પણ ચાલુ છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ પણ આ બાબતે અનેક વાર વાત કરી છે. અને આવનારા દિવસોમાં આ જે પણ કંઈક આજના જે સમાચારમાં અથવા તો જે
જે રીતે પણ આ ન્યૂઝ છે તો ના, એ સાહેબ, ભારતીય નથી આ વિધાનસભાના સત્રમાં આપેલી માહિતીનો આ ખુલાસો છે. આ માહિતી આપેલી છે વિધાનસભાના સત્રમાં. હા, આઈ અન્ડરસ્ટેન્ડ. એટલે જે માહિતી આપી છે, જેને અખબારમાં છાપવામાં આવી છે, અને ભારતીય જનતા પાર્ટી પણ આ જર્જરિત જે ઓરડાઓ છે અથવા તો જ્યાં પણ ઘટ છે એને તબક્કાવાર અ, અ, પૂર્ણ કરવા માટે કટિબદ્ધ હતા. સંજીવભાઈ, આપે કહ્યું એમ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે વારંવાર આ વાત કરી છે, તબક્કાવાર સુધારાની વાત કરી છે, છતાં પણ અત્યારે જુઓ 11,000 ક્લાસરૂમની ઘટ છે, 6,100 ક્લાસરૂમ જર્જરિત છે. તો પછી આ ઘટ કેમ પૂરાતી નથી? આ ક્લાસ રૂમની જે ઘટ છે કે જર્જરિત છે એ રિપેર થતા નથી. એમણે કહ્યું છે કે તબક્કાવાર સુધારા થશે, પણ સુધારા થતા નથી સાહેબ. સવાલ ત્યાં છે. નહીં, બે કારણ છે. જર્જરિત થવું એ પણ એક પ્રક્રિયા છે. તમે સમજો કે કોઈ પણ જગ્યાએ જેમ જેમ સમય વીતતો જાય છે એમ ઓરડાઓ જર્જરિત થાય છે, અને ઘટ પડે છે. એનું કારણ પણ એ છે કે જ્યાં વસ્તી વધતી જાય છે ત્યાં શાળાઓમાં નવા ઓરડા બનાવવાની જરૂરિયાત ઊભી થાય છે. તો આ બંનેને જરૂરિયાતોને પહોંચી પડવા માટે જર્જરિત ઓરડાના નવીનીકરણ કરવા જોઈએ, એનું નવું બાંધકામ કરવું જોઈએ, અને જ્યાં ઘટ છે એને પણ નવીન કરવા જોઈએ. અને જે પ્રક્રિયા ચાલુ છે, અને ખૂબ નજીકના ભવિષ્યમાં આ પ્રક્રિયામાં વધુ વેગ મળશે એવી પણ માન્ય શિક્ષણ મંત્રી શ્રી અને માનનીય ભૂપેન્દ્રભાઈ શ્રીએ પણ આ બાબતની ખાતરી આપી. વિરમભાઈ, જે પ્રમાણે વાત ચાલી રહી છે કે વિકાસ અને મેન્ટેનન્સ સતત ચાલતી પ્રક્રિયા છે, અને એના જ ભાગરૂપે કદાચ ક્યાંક ઓરડા જર્જરિત છે, ક્યાંક શાળાઓમાં ક્લાસરૂમની ઘટ છે. એટલે એ પ્રમાણે સંજીવભાઈએ કહ્યું તે પ્રમાણે કે ધીમે ધીમે આ બાબતનું શિક્ષણ વિભાગ કાર્ય કરી રહ્યું છે. કેટલો વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં આ કાર્ય કોઈક ગતિ પકડે અને આ ક્લાસરૂમની ઘટ ઓછી થાય, જર્જરિત ક્લાસરૂમ ક્યાંક એનું પણ રિપેરિંગ કામકાજ થાય? વિરમભાઈ, બહુ સરસ મુદ્દો લીધો છે આપે દિલીપભાઈ. કેમ કે પાયાનું શિક્ષણ એ પાયો આપણે કહીએ છીએ કે મજબૂત હોય ને તો ફાઉન્ડેશન ઉપર જેટલાય મજબૂત થાય. પણ પરિસ્થિતિ ગુજરાતની અંદર એવી છે, આ ગાંધીના ગુજરાતમાં, સરદાર વલ્લભભાઈ પટેલના ગુજરાતમાં પરિસ્થિતિ એવી નિર્માણ પામી છે કે શરૂઆતની આપણે વાત કરીએ તો 18,000 ગામડાઓ ગુજરાતમાં, દરેક ગામ દીઠ પ્રાથમિક શાળાઓ, પાયાનું શિક્ષણ આપતી શાળાઓ, સરકારી શાળાઓ બનાવવામાં આવેલી હતી. અને પાછલા વર્ષોમાં જેમ હમણાં પંચોલી સાહેબ કહેતા હતા મારા મિત્ર કે જર્જરિત છે શાળાઓ છે, એ વાત સ્વીકારી એમને. ચલો, એ બાબતે એમનો આભાર પણ માનીએ કે એમને એક વાત તો સ્વીકારી છે. પણ તમે નવી શાળાઓ બનાવી કેટલી? 40,000 શિક્ષકોની ઘટ છે, નથી તમે શિક્ષકની ભરતી કરતા. તમે 40,000 ઓરડાઓની ઘટ છે. માત્ર ને માત્ર આ ગુજરાતની અંદર જો સૌથી મોટો ભ્રષ્ટાચાર ક્યાંક આપણે કહેવો હોય ને તો શિક્ષણનો વેપારીકરણ કરીને ભ્રષ્ટાચારમાં ડૂબેલી આ ભારતીય જનતા પાર્ટી સરકાર છે. ખાનગીકરણ કરી શાળાઓને અને સરકારી શાળાઓને તાળા. અરવલ્લી જિલ્લાની હું તમને માત્ર વાત કરું દિલીપભાઈ, તો અરવલ્લી જિલ્લામાં જ, અને હું તમારી આંકડા સાથે, મારા આંકડા નથી, આ સરકારી આંકડા છે, વિધાનસભાના ફ્લોર ઉપર મૂકવામાં આવેલા જે આ બાબત છે, તો અરવલ્લી જિલ્લાની 9 પ્રાથમિક સરકારી શાળાઓને ખંભાતી તાળા મારી દેવામાં આવ્યા છે. તો આખી ગુજરાતની પરિસ્થિતિ તમે સમજો. અમદાવાદ જેવા મહાનગરની અંદર શાળાઓને માત્ર જે ખાનગીકરણનો જે વેપાર કરીને માત્ર ને માત્ર શાળાનું એક સ્ટ્રક્ચર એક ઊભું કરી દેવામાં આવે છે. એ ખાનગી શાળાઓની વાત કરું છું. નથી ત્યાં રમતનું મેદાન. તમે શરૂઆતમાં બહુ સારી વાત કરી કે રમશે ગુજરાત, પણ કે રમવા માટેના મેદાન તો જોઈએ ને. તમારી જોડે સારા ઉત્કૃષ્ટ ખેલાડીઓની જો ઘટ અહીંયા પડતી હોય, સારા ખેલાડીઓ અહીંયાથી ગુજરાતમાંથી જયારે મળતા હોય, તો પણ તમે અહીંયા એનો જે માળખાકીય સુવિધા મળવી જોઈએ તો મળતી નથી. પાયાનું શિક્ષણ તમે વેપારીકરણ કરી. આ તો ભલું થજો યુપીએ સરકારનું કે જે એ વખતે કાયદો લાવી કે ભાઈ ભણવાનો અધિકાર, એટલે આજે ખાનગી શાળાઓમાં એ લોકોને પહેલા ધોરણમાં 25% અભ્યાસ માટે એમને જગ્યા કરી આપવી પડી છે. એમની મજબૂરી છે. અને એટલો ને એટલો ડ્રોપ રેટ રેશિયો પણ એટલો જ છે અહીંયા. 9મા 10મા સુધી બાળક માંડ ભણી શકે છે. આજે 5મા ધોરણનો બાળક ભણતું હોય, 8મા ધોરણમાં બાળક ભણતું હોય, માફ કરશો, તેને 5મા ધોરણનું ગુજરાતી વાંચતા એને નથી આવડતું, એની બુક વાંચી નથી શકતો. કઈ લેવલે તમારી શાળા જઈ છે? ગૃહમંત્રી શ્રી પંચુપતિ જાહેરમાં એમ કહેતા હોય તો વર્ષોમાં શરમ આવશે. વિરમભાઈ, મજબૂરીની વાત કરી રહ્યા છો, તો ગુજરાતની જનતાની પણ મજબૂરી છે. તમે વિપક્ષ શું કરી રહ્યું છે? વિપક્ષ કેમ આ મુદ્દા નથી ઉઠાવતું? વિપક્ષ કેમ એનો અવાજ બુલંદ નથી? મજબૂર બનવું પડે. ખૂબ જ
કોંગ્રેસે ખૂબ મજબૂતાઈથી આનો વિરોધ પણ કરેલો છે, એની માગણી પણ મૂકેલી છે. વારંવાર અમે આની રજૂઆત શિક્ષણ મંત્રી હોય કે મુખ્યમંત્રી શ્રી સુધીની અમારા વિરોધ પક્ષના નેતાએ માનનીય અમિત ચાવડાએ વિધાનસભાના ફ્લોર ઉપર પણ આ વાત મૂકેલી છે. અને એના સંદર્ભે આ જે આંકડા મળ્યા છે એ વિધાનસભાના ફ્લોર ઉપર આ મૂકવામાં આવેલા છે ડિંડોર દ્વારા. આવું મારા Okay. ઘરની વાત નથી, કોંગ્રેસે સવાલો કર્યા છે અને એના સંદર્ભે આ જવાબો સાચી હકીકતો સામે આવી. ચલો બિલકુલ. એટલે જ્યાં જરૂર Okay. પડી છે ત્યાં શિક્ષણના પડખે, અને તમે જુઓ કોંગ્રેસનું શાસન જ્યારે પણ હતું, આજે જે પંચોલી સાહેબ જ્યારે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ પ્રવક્તા હોય છે ને આથી 30 વર્ષ પાછળ લઈ જાય છે. નહેરુજી થી માંડીને છે, પછી અમારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી જે છેલ્લા ગુજરાતની સરકારો રહી ત્યાં સુધી જયારે કઈ ખરાબ બાબતમાં આવે છે ત્યારે કહે છે શાળાનું સ્તર BA MAd જે ભણેલા છે છોકરાઓ, જયારે આપણને એક હાઈલી ક્વોલિફાઈડ વિદ્યા સહાયકો, વિરમભાઈ શિક્ષકો, વિરમભાઈ કેવા નામ આપી તમે. વિરમભાઈ, એટલે પહેલી પ્રવાસી તો ભાઈ શિક્ષક હોય. વાત મારી પણ સાંભળો. પહેલી વાત તો એ કે સંજીવભાઈએ નથી તમને કોંગ્રેસને કોઈ વાત કરી કે કોંગ્રેસના શાસનમાં હતું કે નહીં? 30 વર્ષથી હું શાસન છે. હું તમે આ કહું છું એવા પંચોલી સાહેબ કહેવાના છે આ બધું, ના, એટલે મેં નથી. તમને પહેલા કહી દીધું અને કહેશે- અગાઉના પ્રવક્તાઓ બોલી ચૂક્યા છે ઘણી વખત. ઓકે સુખદેવભાઈ, જે પ્રમાણે આ આખો એક ચિતાર સામે આવ્યો છે, કઈ રીતે જોઈ રહ્યા છો? 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, સરકારના પ્રયત્નો હોય છે, બજેટ કરોડોનું ફળવાય છે, અને મેં કહ્યું એમ કે શાળા પ્રવેશોત્સવ ગુણોત્સવનું આયોજન થતું હોય છે, છતાં પણ આ પરિસ્થિતિ કેમ? જી ચોક્કસ દિલીપભાઈ, જે અત્યારે આંકડા રજૂ થયા છે એ ખરેખર બહુ ચોંકાવનારા આંકડા કહેવાય. 31 માર્ચ 2025 ની સ્થિતિએ જે આંકડા આવ્યા છે આપણી સામે કે 5175 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓ છે કે જ્યાં 6100 જેટલા રૂમો જર્જરિત છે અને 11,000 જેટલા વર્ગખંડોની ઘટ છે. અને 31 શાળાઓ એવી છે કે જ્યાં રમતનું મેદાન નથી. હવે વિચારો કે જે ખેલ મહાકુંભ જેવી સ્કીમ લાવે છે જ્યારે સરકારશ્રી, ત્યારે એ સ્લોગન મૂકવામાં આવે છે કે રમશે ગુજરાત, જીતશે ગુજરાત. તો મેચ નથી તો બધા કેવી રીતે શક્ય બનશે? હવે અમે બનાસકાંઠામાં એમને કહ્યું કે એવી ઘણી એવી શાળાઓ છે કે એવા વિસ્તારોમાં બનેલી છે કે જ્યાં આ વસ્તુ શક્ય નથી. તો પણ કોઈ નજીકમાં શાળાથી નજીકના અંતરે કોઈ પણ એવી વ્યવસ્થા, મેદાન અથવા સરકારશ્રીએ જમીન ખરીદી છે સરકાર ખાતે કરી અને પણ શાળાને મેદાન ફાળવી શકે જો ફાળવવું હોય તો. કારણ કે જો આપણે એક બાજુ એવી વાતો કરીએ છીએ કે બાળકો કે રમત ગમતમાં વધુ આગળ આવે અને આ દેશનું કે ગુજરાતનું નામ રોશન કરે, પણ હવે રમત ગમતનું મેદાન જ નથી તો કઈ રીતના શક્ય બનશે? અને એક બાજુ આપણે એવી વાતો કરીએ છીએ કે બાળકનો સર્વાંગી વિકાસ થાય, NEP 2020 માં પણ જણાવવામાં આવ્યું છે. તો એ મેદાન વગર તો એનો શારીરિક વિકાસ કેવી રીતે થશે? શું એ જરૂરી છે કે જે 4 દિવાલો છે 4 દિવાલોની અંદર એ બાળકનું ઘડતર થશે? બરાબર. મારી સરકારશ્રીને એ જ વિનંતી છે કે વહેલી તબક્કે જે આ જર્જરિત વર્ગખંડો છે એનો તાત્કાલિક નવીન રૂમો બને અને જે 11,000 વર્ગખંડોની જે ઘટ છે એ પણ તાત્કાલિક પુરાય એવી મારે સરકારશ્રીને વિનંતી છે. પણ સુખદેવભાઈ, જે પ્રમાણે વાત કરીએ કે જે રમતનું મેદાન ના હોય અને બાળકના સર્વાંગી વિકાસની આપણે કહ્યું કે વાત થઈ રહી છે, શું લાગે છે કે શારીરિક શિક્ષણ માટે, શારીરિક સ્વાસ્થ્ય માટે રમતનું મેદાન કેટલું જરૂરી છે? પહેલા દરેક શાળામાં અચૂક રમતના મેદાન હતા, હવે કોમ્પ્લેક્સોમાં શાળાઓ બની છે. સાહેબ, શું ફરક પડે છે? હું એ જ કહું છું કે જો બાળક આજે પણ જોવા જઈએ કે જે બાળકો જે આવી રહ્યા છે ખાસ કરીને ગ્રામ્ય ક્ષેત્રમાંથી, તો એ બાળકો કુપોષણ જે બાળકો દેખાઈ રહ્યા છે ઘણી બધી સરકારની છે, ચાહે પછી એ બુધવારે આર્યનની ગોળી આપવામાં આવતી હોય કે ચાહે MDM હોય કે પછી દૂધ સંજીવની જેવી અમુક વિસ્તારો અમુક જિલ્લાઓમાં ચાલુ આવી સ્કીમ હોય, તો એ એનાથી જ પૂરતું નથી થતું કે બાળક કુપોષણથી એ દૂર થઈ જાય બાળક. પણ એના સાથે એ જો એનો શારીરિક વિકાસ કરવો હશે, જો એની હાઈટ કે બોડી કે એમાં જો ફેરફાર લાવવો હશે તો એ ચોક્કસથી એ રમત દ્વારા શક્ય બનશે. અને એ શિક્ષક જયારે બાળકોને રમત ગમતના મેદાનમાં લઈ જાય છે
ત્યારે એ બાળક સારી રીતે મજબૂત બનતું હોય છે. હવે મેદાન જ તો પછી એ રીતના બધું શક્ય છે. એટલે મેદાન શારીરિક વિકાસ માટે, બાળકના સર્વાંગી વિકાસ માટે મેદાન હોવું જરૂરી છે, જરૂરી છે, જરૂરી છે. તો જ બાળકનો શારીરિક વિકાસ થઈ શકશે. 4 દિવાલોની અંદર ફક્ત એ બાળકનો માનસિક વિકાસ થઈ શકશે. અને આનાથી કઈ આપણે દેશનું કે ભાવિ જે ઘડતર જે બાળકોનું કરવાનું છે એ હું માનું છું ત્યાં સુધી ફક્ત શિક્ષણથી નહીં થઈ શકે. ચલો સંજીવભાઈ, આપ સાંભળી રહ્યા છો કે બાળકનો શારીરિક અને માનસિક બંને વિકાસ થવો જોઈએ. માની લો કે ચલો માનસિક વિકાસ થઈ રહ્યો છે, પરંતુ જે પ્રમાણે ન્યૂ એજ્યુકેશન પોલિસી છે, એનઈપી છે, સારી છે. એમાં સર્વાંગી વિકાસની વાત છે, એમાં ક્યાંક સ્કિલની વાત છે. પણ જ્યારે આપણે જો રમતગમતની વાત કરીએ અથવા તો જે ખેલ મહાકુંભની વાત કરીએ, રાજ્ય સરકાર એમાં પણ કરોડો રૂપિયા ફાળવે છે. પણ સાહેબ, તો શાળામાં મકાનો નથી, મેદાનો નથી આપી રહ્યા, તો પછી એના સર્વાંગી વિકાસ માટે શું કરવું? એના આરોગ્ય અને વિકાસ માટેની સુવિધા તો છે નહીં. દિલીપભાઈ, આ એ શાળાઓની વાત છે કે જે મોટાભાગે શહેરી વિસ્તારોમાં છે. જ્યારે તમે શહેરી વિસ્તારોમાં ફરતા હોય તો તમને પ્રતીતિ થશે કે જે શાળાઓ નાની હતી એ શાળાઓને મોટી કરવામાં આવી. એટલે ત્યાં વર્ગખંડ વધ્યા, એની સામે જે ખુલ્લી જગ્યા હતી એ શહેરી વિસ્તારની જ વાત કરું છું. એટલે એના કારણે ક્યાંક મેદાનો નાના થયા છે, અથવા તો ત્યાં ખૂબ ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો છે ને જ્યાં વસ્તી વધારે છે ત્યાં શાળાના નવીનીકરણ થયા અને ઓરડા વધવાની સાથે ત્યાં મેદાનો ઓછા થયા. એવી પણ ઘણી શાળાઓ છે અને મોટાભાગે શહેરી વિસ્તારમાં છે. પરંતુ આવી શાળાઓ દ્વારા જે પણ નજીકના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હોય છે ત્યાં સમય અનુસાર ખેલોનું આયોજન થતું હોય છે, રમોત્સવોનું આયોજન થતું હોય છે અને બાળકો એના રમતમાં ભાગ લેતા હોય છે. નો ડાઉટ, કારણ કે હવે જ્યાં ગીચ વિસ્તાર છે અને શહેરી વિસ્તાર છે ત્યાં નવી જમીન આપણે ઉપલબ્ધ કરાવી શકતા નથી. પરંતુ એ વિસ્તારની વસ્તીને અનુલક્ષીને ત્યાંથી તમે શાળા બંધ કરી શકતા નથી, કારણ કે ત્યાં જે વિદ્યાર્થીઓ ભણતા હોય એ વિદ્યાર્થીઓને ત્યાં ભણતર આપવું જરૂરી છે. એટલે આ બંને સિક્કાની બે બાજુ જેવું છે. પરંતુ તે છતાંય સરકાર દ્વારા રમતને જે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને ભણશે ગુજરાત રમશે ગુજરાત જે અને બેટી બચાવો બેટી પઢાઓનું જે અભિયાન દ્વારા સરકારે જે સફળતા હાંસલ કરવી છે, હું ચોક્કસ કહીશ કે ક્યાંક કોઈ જગ્યાએ પ્લસ છે તો ક્યાંક કોઈ જગ્યાએ માઇનસ છે, તો ક્યાંક ઘણી બધી જગ્યાએ પ્લસ છે, પોઝિટિવ છે. હંમેશા પોઝિટિવ વિચારસરણીને આપણે વળગી રહેવું જોઈએ. જ્યાં ગીચ વસ્તી છે ત્યાં શાળાના મેદાનો નથી અને તે શક્ય પણ નથી, કારણ કે જે રીતની વસ્તી વધી છે અને એની સામે શાળાનો નવીકરણ થયા છે, જે આપણા બધા માટે ખેદની બાબત છે. પરંતુ જ્યાં જ્યાં નવી શાળાઓ થઈ રહી છે ત્યાં હંમેશા શાળાના મેદાન સાથે, નવી જગ્યા સાથે, કોર્પોરેશન જે પ્લોટો છે, જે સરકારના પ્લોટો છે, એ બધા જ પ્લોટોમાં મેદાન સાથેના નવા શાળાના સંકુલો બની રહ્યા છે. આપણને વિદિત છે. બિલકુલ. વિરમભાઈ, આ તો તમે ચલો માહિતી માંગીને સરકારે માહિતી આપી, પણ વિપક્ષ તરીકે તમારી ફરજ નથી કે એનો સર્વે થાય, એની તપાસ કરાવો? તમે વિપક્ષ ડેટા તૈયાર કરે ને વિપક્ષ લોકો વચ્ચે આ ડેટા લઈને જાય. વિપક્ષને ડેટા બારોબાર તૈયાર મળે છે અને પછી વિપક્ષ તરીકે તમે ટીવી ડિબેટોમાં આવીને કે પછી આ ચર્ચાઓ કરતા હો છો. પણ જે કામ તમારું છે, જે પોલ ખોલવાના તમારે છે, જે આંકડાકીય માહિતી તમારે મેળવવાની છે, તમે કોઈ ગુણવત્તા ઉપર કોઈ રિપોર્ટ કાર્ડ તૈયાર કર્યું હોય, એવા કોઈ દાખલા હોય તો બતાવો વિરમભાઈ, વિપક્ષ તરીકે. ઘણી વખત એવું બનતું હોય છે કે અમારે જે માંગણી કરેલી હોય છે એને છુપાવવામાં આવે છે, પણ ચલો આ જાહેર મંચ ઉપરથી હું આ મંચ ઉપરથી આપણે પંચોલી સાહેબ મારી સાથે બેઠા છે ડિબેટમાં, હું એમને જ પૂછી લઉં. ગીચતાની જે એમને વાત કરી, નવા વિસ્તારો જે શહેરી વિસ્તારમાં ભેળવવામાં આવ્યા, અને હું જૂની વાત કરું તો જે ગામડા હતા, નવરંગપુરા, નારણપુરા, ઘાટલોડિયા કે નિકોલ કે જે કોઈ પણ જે સરાઉન્ડિંગ એરિયા અમદાવાદનો છે, ત્યાં જે ગામડાઓને ભેળવવામાં આવ્યા, ત્યાંની જે પ્રાથમિક શાળાઓ હતી એના તો મેદાનો હતા. હવે બીજી વાત કરું કે જે વિસ્તારમાં તમે ટીવી નાખો છો ત્યાં આગળથી તમને જે કોર્પોરેશન જગ્યા એક્વાયર કરે છે એ જગ્યાનો તમે એમના ઉપયોગ કરી શકો મેદાનો માટે, પણ તમારે કરવું નથી, ઈચ્છા શક્તિ નથી. કારણ કે એમને હરાજી કરીને પ્લોટમાં તમારે વેચી મારવા છે અને એના પૈસા ઉભા કરવા છે. તમને હું પશ્ચિમના ઉત્તર પશ્ચિમ વિસ્તારની હું વાત કરું, તમને હું લઈ જઉં, એવી ઘણી જગ્યાઓ જે પડી છે એને તમે હરાજીમાં મૂકી દો છો અને પછી તમારા મળતિયા જે સંચાલકો હોય છે, જે શાળા બનાવે છે, એને વાપરવા માટે આપી દો છો. 99 વર્ષના ભાડા પટ્ટે આપી દો છો, 30 વર્ષના ભાડા પટ્ટે. હું ત્રણ દાખલા આપી દઉં તમને
દિલીપભાઈ આ મંચ ઉપરથી. અને પંચોલી સાહેબ, હું તમારા માધ્યમથી આ તમને કહેવા માંગુ છું દિલીપભાઈ કે પંચોલી સાહેબ આમાં કેટલા પગલા લે છે પણ તમે રાખજો, આનો ઉત્તર આપણને મળે છે કે નહીં એ ખબર પડશે. ઘાટોડિયા વિસ્તારની અંદર સાયોના સ્કૂલ જે આવેલી છે એનું રમતગમતનું મેદાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે જગ્યા છે એને એ લોકોએ આખું સીલ કરી લીધું છે, ચારે બાજુથી કમ્પાઉન્ડ વોલ કર્યું છે, તાળું મારી દેવામાં આવે છે. બોડકદેવની હું તમને વાત કરું તો નિર્માણ જે સ્કૂલ છે એ સ્કૂલની બાજુનું મેદાન, એ મેદાન રમતગમત માટે આજુબાજુના લોકો માટે રમતગમત માટે ખુલ્લું રાખવાની વાત થયેલી હતી. એ મેદાનને પણ સાંજ પડે 5 વાગ્યા પછી એને લોક મારી દેવામાં આવે છે. એ માત્ર ને માત્ર શાળા ઉપયોગ પૂરતું જ છે. ત્યાંથી તમને કેટલા ખેલાડીઓ મળ્યા કે એનો ઉપયોગ તમે કેટલું ભાડું એનું વસૂલ્યું છે, એ 2 વાત. ત્રીજી વાત હું કરું કે એ જ સાયોના સ્કૂલની 100 મીટર દૂર ઉપર અક્ષર વિદ્યાલય નામની શાળા આવેલી છે જે કોમ્પ્લેક્સમાં ચાલી રહી છે. જે ઘટનાઓ હમણાં આપણે જોઈ છે કે જે આગ લાગવાની જે ઘટનાઓ, રાજકોટની વાત કરીએ, બરોડાની વાત કરીએ કે સુરતની વાત કરીએ, જે ઘટનાઓ આગ લાગે છે ને જે ઘટનાઓ બને છે એમાંથી તમે અહીંયા કઈ બોધપાઠ લીધો છે? કોઈ કાલે એવી દુર્ઘટના અહીંયા બની જાય તો એની જવાબદારી કોની રહેશે? એ શિક્ષણ વિભાગ સ્વીકારશે? સંજીવભાઈ પંચોલી સાહેબ, સ્વીકારશો તમે આ બાબતને? ચલો, ઘટના બને ત્યારે વાત છે વિરમભાઈ, પણ સુખદેવભાઈ કરોડોનું બજેટ હું એ જ કહું છું કે એ શાળાઓ છે, જે શાળાઓ એમને ગીચતાની વાત કરી સંજીવભાઈ જે ગીચતાની વાત કરી ઉદાહરણ આલ્યા કે તમે ટીપી નાખો છો તો તમે એક મેદાન માટે પણ રાખો ને. સારું તમારા સંકુલો જે બનાયેલા છે સંકુલોમાં રમવા માટે ત્યાં જવાના નથી. એને જે પ્રશિક્ષણ મળવું જોઈએ મેદાન ઉપરનું એ એની શાળામાં છે, તો એ પ્રશિક્ષણ એ કઈ દૂર જવાનો નથી અને શાળાના ટાઈમમાં. સુખદેવભાઈને પૂછી લઉં. સુખદેવભાઈ, આટલું કરોડોનું બજેટ ફળવાય છે, ઘણા બધા પૈસા શિક્ષણ પાછળ વપરાય છે અને છતાં પણ આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય તો આની પાછળનું ગણિત શું છે? એ ચોક્કસ વાત કરી એમ કે કોઈ આવી ઘટના ઘટી જાય તો ભગવાનને હું પ્રાર્થના કરું કે એવી કોઈ ઘટના ન ઘટે. પણ જે આ જર્જરિત રૂમો જે તાત્કાલિક નવીન ચલો, ચોક્કસ નેટવર્કમાં પ્રોબ્લેમ છે, પણ જે પ્રમાણે આપે વાત કરી છે સુખદેવભાઈ એ પણ બરાબર છે. પણ સંજીવભાઈએ ચોક્કસ સ્વીકાર્યું છે કે કેટલીક જગ્યાએ જર્જરિત શાળાઓ છે, કેટલીક જગ્યાએ ક્યાંક આ જોવા મળે છે. પણ ટેન્ડરિંગ પ્રક્રિયાની એમણે વાત કરી કે ટેન્ડરિંગ પ્રક્રિયા હોય છે અને પ્રોસિજર એ પ્રમાણે ચાલતા હોય અને પ્રોસેસમાં છે. બીજું વિકાસ અને મેન્ટેનન્સ એમનું કહેવું છે કે બંને સાથે ચાલતા હોય છે, અવિરત ચાલતી પ્રક્રિયા છે. એટલે ક્યાંક આવી પરિસ્થિતિ છે. એમણે કહ્યું કે તમે નગર પ્રાથમિકની શાળાઓ જુઓ તો એટલી સરસ છે કે ત્યાં વિદ્યાર્થીઓને એડમિશન માટે વેઇટિંગમાં રહેવું પડે છે. એટલે આ એક બાબત છે અને સરકારના ઘણા પ્રયત્નો છે, સંજીવભાઈનું કહેવું છે. અને પ્રયત્નો અંતર્ગત વિવિધ કાર્યક્રમો સરકાર દ્વારા યોજાય છે અને ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવાની પણ એમણે વાત કરી છે. સાથે જ વિરમભાઈએ કહ્યું એમ કે પાયો મજબૂત હોય ને ત્યારે એનું ફાઉન્ડેશન મજબૂત થાય. પહેલેથી જ આમાં ધ્યાન આપવામાં આવ્યું નથી અને સંજીવભાઈએ સ્વીકાર્યું બદલ વિરમભાઈએ આભાર માની છે. વિરમ દેસાઈનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કેટલી નવી શાળાઓ બની અને ભ્રષ્ટાચારને કારણે એમણે કહ્યું કે 40,000 ઓરડાની હજુ પણ ઘટ છે. એમણે વાત કરી અરવલ્લી જિલ્લાની કે 9 શાળાઓ છે જેને ખંભાથી તાળા વાગી ગયા છે. અને વિરમ દેસાઈએ કહ્યું એમ કે માળખાકીય સુવિધાઓ ક્યાંક જોવા મળતી નથી શાળાઓમાં અને એને જ લઈને બાળકનો સર્વાંગી વિકાસ કેવી રીતે થાય. ડ્રોપઆઉટ રેશિયો એમનું કહેવું છે કે વધ્યો છે અને કોમ્પ્લેક્સોમાં જો શાળાઓ બનતી હોય તો રમતનું મેદાન કેવી રીતે આ શાળાઓને મળે. બીજું જે પ્લોટ છે એની પણ એમણે વાત કરી કે રોકડી કરીને કોર્પોરેશન કે સરકાર એની કમાણી કરે છે. જ્યારે જે સુખદેવ જોશીએ કહ્યું આંકડા છે ખરેખર ચોંકાવનારા છે, ચિંતાજનક છે. અને રમશે ગુજરાત, ભણશે ગુજરાત, જીતશે ગુજરાત, ખેલ મહાકુંભ, આ બધા કાર્યક્રમો ક્યારે થઈ શકે અને ક્યારે એમાં સફળતા મળે? જ્યારે પ્રાથમિક શિક્ષણ મજબૂત હોય, જ્યારે રમતગમતના મેદાનો હોય, ત્યારે બાળકનો માનસિક અને શારીરિક વિકાસ થાય, બાળકનો સર્વાંગી વિકાસ થાય. સુખદેવ જોશીએ કહ્યું એમ
કે ક્યાંક એના માટે મેદાન જરૂરી છે, પણ સરકાર તાત્કાલિક આનો ઉકેલ લાવે એ પણ માંગ એમણે કરી છે. અને કુપોષણનો મુદ્દો પણ એમણે આ દરમિયાન ઉઠાવ્યો છે કે કુપોષણ માટે સરકારે ચોક્કસ પ્રયાસો કર્યા છે, સુખદેવભાઈનું કહેવું છે, અને કુપોષણ ઘટ્યું છે. પણ માત્ર કુપોષણ ઘટાડવાથી કશું જ નહીં થાય, શારીરિક વિકાસ માટે મેદાનોની પણ જરૂર પડશે. એટલે જોવાનું રહેશે કે જર્જરિત ગુજરાતને શિક્ષણનું આ જ ભવિષ્ય રહે છે કે આ ભૂતકાળ બને છે, એ આવનારો સમય બતાવશે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. સંજીવ પંચોલી, વિરમ દેસાઈ, સુખદેવ જોશી ત્રણે જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા શિક્ષણને લઈને, ખાસ કે જર્જરિત જ્યારે ક્લાસરૂમ છે, જર્જરિત શાળાઓ છે, ત્યારે ગુજરાતના શિક્ષણનું શું આ જ ભવિષ્ય, આ પ્રશ્નાર્થ થાય છે. ફરી મળીશું. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.